નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતમાં ચેપ્ટર નંબર 4 જોવાના છીએ. ગઈકાલે આપણે ભૂમિતિના પાયાના જે અંગો છે, બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ, તેની આપણે પાયાની જે માહિતી છે તેને કઈ રીતે બોલાય, લખાય, કઈ રીતે દર્શાવાય તેની માહિતી મેળવી હતી. હવે તે બધાનો આપણે ઉપયોગ કરીને સ્વાધ્યાય 4.1માં જે પ્રશ્નો આપેલા છે તે આપણે જવાબ આપવાના છે. મેઇન તો આપણે અહીંયા આકૃતિને સમજવાની છે. આકૃતિ સમજાઈ જાય તો આપણે પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકાશે. તો અહીંયા પ્રશ્ન નંબર 1 જોઈએ. આપેલું છે, બાજુમાં આપેલી આકૃતિનો ઉપયોગ કરીને લખો. તો એમાં આપણે બિંદુ, રેખા, કિરણ અને રેખાખંડ છે એને લગતા જવાબ આપવાના છે. તો આકૃતિ પ્રશ્ન પ્રમાણે સમજતા જઈએ. પહેલું છે, 5 બિંદુ આપણે લખવાના છે. તો આ આકૃતિમાં આપણને જે કંઈ પણ બિંદુ દેખાય છે ટપકા સ્વરૂપે દર્શાવેલા ABCD મૂળાક્ષર, એ બધા જ બિંદુ કહેવાય. તો અહીંયા બિંદુ જોઈએ કયા કયા છે, B, C, D, E અને O. તો આ બધા બિંદુ થશે. આપણે એમાંથી કોઈ પણ 5 બિંદુ લખવાના છે. તો અહીંયા આપણે લખી દઈએ બિંદુ O, B, C, D, E, O. કુલ 5 બિંદુ જ આપેલા છે. તો અહીંયા આ રીતે જવાબ આવશે. બીજું છે રેખા. આકૃતિમાંથી આપણે રેખા શોધીને લખવાનું છે. તો વારાફરતી આપણે પહેલાં સમજતા જઈએ. એક બિંદુ લેવાનું અને એને અનુરૂપ બધી રેખા આપણે લખતા જઈએ. તો અહીંયા આપણે D બિંદુ લઈએ તો D થી E રેખા થશે, લખતા જઈએ રેખા DE. અહીંયા યાદ રાખવાનું, જે બે બિંદુ લો એની ઉપર તીરની નિશાની આ રીતે રેખાની કરવાની, ખાસ યાદ રાખવાનું. D થી E આવી ગયો. હવે D થી O લઈએ તો DO રેખા થશે. હવે આપણે રેખા બોલશું પણ લખવાનું નહીં, નિશાની જે કરીએ એને જ રેખા કહેવાશે. યાદ રાખવાનું, રેખા નહીં લખવાનું. DETO. હવે D થી B સુધીનું એટલે કે DB રેખા થશે. D આવી ગયો. હવે આપણે O ના સંદર્ભમાં લખીએ તો O થી આપણે E ના સંદર્ભમાં આપણે રેખા બનાવતા જઈએ. તો કઈ રેખા થશે? ED રેખા થાય, ED રેખા. EO રેખા પણ થાય, EB રેખા પણ થાય. તો આ થયું રેખા E ના સંદર્ભમાં. હવે આપણે O બિંદુ લઈએ, O ના સંદર્ભમાં બધી રેખા લખીએ તો OD રેખા થશે. ત્યારબાદ OE રેખા આવે અને OB રેખા. હવે આપણે B બિંદુ લઈએ, એના સંદર્ભમાં લખીએ તો BO રેખા આવશે, BO રેખા. હવે BE રેખા આવે અને BD રેખા આવશે. તો અહીંયા આપણે જોઈએ, આપણે જે રીતે આ પ્રમાણે નામ લખાય એ રીતે ઊંધા નામ પણ આમાં વારાફરતી લખાતા જ ગયા છે. આપણે ED રેખા છે તો DE પણ આવી ગયું, DO છે તો OD પણ આવી ગયું, DB છે તો BD પણ આવી ગયું, ED છે તો DE પણ આવી ગયું અહીંયા. તો આ રીતે બધી જ આમાં વારાફરતી રેખા જે છે અલ્ટરનેટ આવ્યા જ કરશે. હવે આપણે ત્રીજું જોવાનું છે, 4 કિરણ લખવાના છે. આકૃતિમાંથી કોઈ પણ 4 કિરણ. તો સૌપ્રથમ આ આપણે લખી દઈએ OC કિરણ.
હવે જોઈએ આ ઓ થી બીજું બી કિરણ આવશે, ઓ બી કિરણ, ઓ થી ઈ કિરણ, ઓ થી ડી કિરણ. હવે આપણે ઓના સંદર્ભમાં લખ્યું એ રીતે બીના સંદર્ભમાં પણ લખી શકીએ, ઈના સંદર્ભમાં પણ લખી શકીએ અને ડીના સંદર્ભમાં. તો આપણે 4 કિરણ લખવાના છે. અહીંયા આપણે 4 લખી દીધા છે. બાકીના તમે ઘરેથી પણ લખી શકશો. યાદ કરજો કયા બની શકે. ચોથું આપેલું છે 5 રેખાખંડ લખવાના છે. રેખાખંડ એટલે 2 બિંદુ વચ્ચેનું અંતર. આ 2 બિંદુ અને ઉપર લીટો. તો આપણે ડી થી શરૂઆત કરીએ. ડીઈ. બીજું આપણે અહીંયા યાદ રાખીએ તો આ જે રેખા છે એ બધી રેખાખંડ બની શકે, કારણ કે રેખાખંડ છે રેખાનો એક ભાગ છે. તો આ જે છે બધા છે રેખાખંડમાં આવશે. ખાલી આપણે શું કરવાનું, આ રેખાની નિશાની છે એની બદલે શું કરવાનું, રેખાખંડની નિશાની. તો આમાં પણ આ બધા જે રેખા છે એ બધું રેખાખંડ સ્વરૂપે અહીંયા લખી શકીએ. તો આપણે હમણાં 5 જ લખવાના છે. તો આપણે 5 લખી દઈએ કોઈ પણ. ડીઈ, ડીઓ, ડીબી, ત્યારબાદ ઈઓ, ઈડી, ઈબી. હવે ઓના સંદર્ભમાં લખીએ તો ઓડી, ઓઈ, ઓબી. બીના સંદર્ભમાં લખીએ તો બીઓ, બીઈ, બીડી. આ રેખા હતી જે એનું મેં લખી દીધું છે. હવે અહીંયા જોઈએ આ છે એનો રેખામાં સમાવેશ ન થાય, પણ રેખાખંડમાં સમાવેશ થાય. તો ઓ થી સી સુધીનું અંતર એટલે ઓ સી, અને એનું ઊંધું એટલે સી ઓ પણ લખાશું. તો આ થઈ આપણી રેખાખંડ. પ્રશ્ન નંબર 1 અહીંયા કમ્પ્લીટ થયું. આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, જેમાં આપેલું છે આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરીને આપેલ રેખાના શક્ય હોય તેટલા 12 રીતે નામ લખો. તો અહીંયા આકૃતિ ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. એક આકૃતિ આપેલી છે રેખાની, એમાં 4 અંગ્રેજી મૂળાક્ષરો આપેલા છે, એ, બી, સી અને ડી. હવે આ અંગ્રેજી મૂળાક્ષરનો આપણે ઉપયોગ કરવાનો છે અને રેખા બનાવવાની છે, જેના નામ આપણે 12 રીતે લખવાના છે. એટલે કે 12 રેખા આપણે બને એ આમાંથી શોધીને લખવાની છે. તો એક એક બિંદુને આપણે લેતા જઈએ અને એના આધારે રેખા લખતા જઈએ. તો સૌપ્રથમ એથી શરૂઆત કરીએ તો એ, બી, એ, સી, એ, ડી. રેખા એ બી, રેખાની નિશાની કરવાની, રેખા એ બી, રેખા એ સી, રેખા એ ડી. હવે બી થી શરૂઆત કરીએ. બી એ, બી સી, બી ડી. તો લખીએ બી એ, બી સી, બી ડી. હવે સી થી શરૂઆત કરીએ. સી એ, સી બી, સી ડી. લખીએ સી એ, સી બી, સી ડી. હવે ડી થી શરૂઆત કરીએ તો ડી એ, ડી બી અને ડી સી. રેખા ડી એ, રેખા ડી બી અને રેખા ડી સી. તો અહીંયા આપણે ગણી લઈએ તો 3 ચોક 12, 12 નામ અહીંયા થઈ જાય છે. તો રેખાનું નામ લખવું હોય તો આમ લાઇનસર તમે લખશો તો તમારે વ્યવસ્થિત નામ પણ લખાશે. કોઈ પણ એક બિંદુ લઈ લેવાનું અને એની સાથે બાકીના બિંદુને જોડતા જવાનું અને નામ લખતા જવાનું. તો સરળતા રહેશે, કોઈ ભૂલ થશે નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ, જેમાં આપેલું છે આકૃતિનો ઉપયોગ કરીને લખો. આ ચેપ્ટરમાં આપણે મેઇન આકૃતિ જ છે. આકૃતિ જોતાં આપણને સમજાઈ જશે તો એના ઉપરથી જ આપણે પ્રશ્નના જવાબ આપવાના થશે. તો આકૃતિ ઉપરથી જવાબ આપવાના છે, જેમાં પહેલું આપેલું છે ઈ બિંદુને સમાવતી રેખા લખો. એટલે કે
જે રેખામાં ઈ બિંદુ આવતું હોય એવી આપણે રેખા લખવાની છે. ઈ બિંદુ અહીંયા આપેલું છે. ઈ બિંદુ કઈ રેખામાં આવે? આ રેખામાં પણ આવે છે અને આ રેખામાં પણ આવે છે. તો આપણે લખી શકીએ રેખાના નામ. તો આ ઉપરથી કયું નામ લખાશે? અહીંયા ઈ છે ને અહીંયા એફ. તો ઈ એફ રેખા થાય. પહેલી રેખા આવશે ઈ એફ. ઊંધું પણ લખાય એફ ઈ રેખા પણ, એ પણ લખી દઈએ. હવે ઈ છે આખી રેખામાં પર આવેલું છે, આખી રેખા છે એમાં ઈ આપેલું છે. તો આ બધા બિંદુને આપણે જોડતા જઈએ ઈ સાથે તો આપણને ઘણી બધી રેખા મળે. બધી રેખા આપણે લખી દઈએ. ઈ એ રેખા, ઈ બી રેખા આવશે, ઈ ડી રેખા આવશે. હવે આ બધું ઊંધું પણ લખાય. એ ઈ રેખા, બી ઈ રેખા, ડી ઈ રેખા. હવે આપણે જોઈએ આ ઈના સંદર્ભમાં આપણે લખી દીધું. હવે આપણે કોઈ પણ બે બિંદુ લઈએ અને એને રેખા સ્વરૂપે લખીએ તો તે આખું જ થશે. તો આ એ બી રેખા પણ લખાય. અહીંયા આપણે લખવું હોય તો રેખા એ બી પણ લખાય. એ બી છે એ રેખા છે, અનંત સુધી વિસ્તરેલી છે, તો એના ઉપર ઈ બિંદુ આવી જ જશે. એ બી રેખા પણ લખાય. બી એ રેખા પણ લખાય એનું ઊંધું. પછી બીડી રેખા પણ લખાય, બીડી, અને એનું ઊંધું ડીબી પણ લખાય. અને આ તો આપણે આવી જ ગયેલું છે. તો આ રીતે અસંખ્ય રીતે રેખાના આપણે નામ આપી શકીએ. હવે બીજું જોઈએ, એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ લખો. એ બિંદુમાંથી પસાર થાય એવી આપણે રેખા લખવાની છે. તો અહીંયા આપ જે ઈમાં આપણે લખેલું છે એ બધું એમાં આવશે, ખાલી આ ભાગ નહીં આવે, કારણ કે એ જેમાં આપેલું હોય એ રેખા એટલે આખી રેખા ઉપર બધા જ લખાય. તો અહીંયાથી આપણે શરૂ કરીએ. ઈ એથી લઈને બધી રેખા એમાં પણ આવશે. ફરીવાર એ જ આપણે જવાબ આવશે. એથી શરૂઆત કરીએ, એ બી, એ ડી, એ ઈ આવશે. હવે બીથી શરૂઆત કરીએ, બી એ, બી ડી, બી ઈ. ડીથી કરીએ તો ડી એ, ડી બી, ડી ઈ, અને ઈથી શરૂઆત કરીએ તો ઈ એ, ઈ બી, ઈ ડી. હવે આપણે જોઈએ દરેક બિંદુ સાથેનું આપણે લખી દીધેલું છે. બધી જ રેખા અહીંયા આવી ગયેલી છે. તો એમાંથી પસાર થતી રેખા એટલે આપણને આવડશે. ત્યારબાદ સી આવે છે, ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. ઓ બિંદુ એટલે આ રેખા આવશે. ઓ બિંદુ આ રેખા પર છે તો ઓથી આપણે લખીએ તો કઈ રેખા આવે? ઓ બી રેખા આવે અને ઓ સી રેખા આવે. હવે બી સી પણ રેખા જ છે. હવે ઊંધું લખીએ, બી ઓ રેખા પણ લખાય, સી ઓ રેખા પણ લખાય અને સી બી રેખા પણ લખાય. તો આ રીતે ઊંધી પણ લખાશે અને સીધી રીતે પણ આપણે લખીએ એ પ્રમાણે પણ લખાશે. ત્યારબાદ ચોથું છે, એકબીજાને છેદતી હોય તેવી રેખાની જોડ. તો અહીંયા આપણે યાદ રાખવાનું, છેદતી રેખા કોને કહેવાય? છેદતી રેખા એટલે બે રેખા એકબીજાને જે એક બિંદુમાં છેદે છે એવી રેખાની જોડને છેદતી રેખા કહેવાય. એટલે કે એકબીજાને ક્રોસ થતી રેખા. અહીંયા આપણે જોઈએ આ એક સીધી રેખા છે, એમાં આ રેખા પણ ટચ થાય છે એ બિંદુમાં. તો આ બે જે રેખા છે એને કહેવાય છેદતી રેખા. હવે આ રેખા ઉપર આ રેખા પણ ટચ થાય છે બી બિંદુમાં, તો આ બંને રેખાને કહેવાશે છેદતી રેખા. તો એકબીજાને છેદતી હોય તેવી રેખાની જોડ લખો. તો અહીંયા અસંખ્ય જોડ આવી શકે. આ જો ઓ સી રેખા એક લઈએ અને
એ ઈ રેખા લઈએ તો એક જોડી. હવે આમાં આપણે નામ ઘણા બધા લઈ શકીએ, તો અહીં અસંખ્ય થશે. આપણે કોઈ પણ બે જોડ લખવાની છે એટલે બે આપણે નામ લખી દઈએ. તો એમાં પહેલું આવશે આ ઓસી રેખાવાળું. ઓસી સાથે આપણે લેશું એ ઈ. ઓસી અને એ ઈ. અહીંયા આપણે એડી લખીએ, એ બી લખીએ તો પણ સાચું જ છે. હવે આપણે બીજી રેખા આ રેખા સાથેનું લખીએ. તો આ ઈ એફ રેખા હતી, ઈ એફ રેખા અને આ એ ઈ રેખા લઈ શકીએ. તો છેદતી રેખા એટલે એકબીજાને ક્રોસ થતી રેખા એટલે છેદતી રેખા, એ યાદ રાખવું પડશે તમારે. ત્યારબાદ આપેલું છે પ્રશ્ન નંબર 4માં કેટલી રેખાઓ પસાર થાય. એમાં એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય તે આપણે લખવાનું છે અને બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય તે. તો અહીંયા આપણે એક આકૃતિ દોરીએ. એક જ બિંદુ આપણે લેવાનું છે. આ એક બિંદુ, એમાંથી આપણે કેટલી રેખા પસાર કરી શકીએ? તો ઘણી બધી અસંખ્ય રેખા થાય. આ રીતે આકૃતિ દોરીને બતાવો. અહીંયા મેં એક આકૃતિ દોરેલી છે. એક બિંદુ ઓ આપણે લીધેલું છે, અહીં બાજુમાં લખેલું છે. હવે ઓ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો એક બિંદુમાંથી આવી રીતે ઘણી બધી આપણે અસંખ્ય રેખા પસાર કરી શકીએ. તો આવું ઘણીવાર વિકલ્પમાં પણ પૂછાય છે કે એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય. તો યાદ રાખવાનું અસંખ્ય રેખા પસાર થાય. એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય. ત્યારબાદ આપેલું છે બે બિંદુમાંથી કેટલા પસાર થાય. તો અહીંયા બે બિંદુ કોઈ પણ લઈ લો, બે બિંદુ. તો આ બે બિંદુમાંથી માત્ર ને માત્ર એક જ રેખા પસાર થશે. આકૃતિ દોરીને બતાવો. આ બે બિંદુ મેં લીધેલા છે પી અને ક્યુ. હવે બે બિંદુ રેખામાં આવે એવી રીતે આપણે રેખા દોરીએ તો માત્ર એક જ રેખા મળશે. તો એ રેખા થશે રેખા પી ક્યુ. તો યાદ રાખવાનું બે બિંદુમાંથી એક રેખા પસાર થાય. કેટલી? એક જ રેખા પસાર થાય. એક બિંદુમાંથી અસંખ્ય, બે બિંદુમાંથી એક રેખા. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ આપણે. 5માં આપેલું છે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. તો આપણને જે સૂચના આપેલી છે એના આધારે આપણે આકૃતિ દોરવાની છે. બિંદુ પી રેખાખંડ એ બી પર છે. આ રેખાખંડ છે એની ઉપર આપણે પી બિંદુને બતાવવાનું છે. સૌપ્રથમ રેખાખંડ દોરી દઈએ. આ આપણું રેખાખંડ એ બી દોરેલો છે, કોઈ પણ માપનો દોરી શકાય. હવે એના ઉપર આપણે બિંદુ પી મૂકવાનું છે. તો અહીંયા કોઈ પણ જગ્યાએ આપણે બિંદુ પીને દર્શાવી શકીએ. અહીંયા ટપકું કરીને મેં બિંદુ પીને દર્શાવી દીધી. તો આપણું તે આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ. બીજું બી આપેલું છે રેખા એક્સ વાય અને રેખા પી ક્યુ એમ બિંદુમાં છેદે છે. હમણાં જ આપણે સમજી ગયા છીએ છેદતી રેખામાં કે બે રેખાઓ એકબીજાને ક્રોસ થતી હોય તો એવી રેખાને છેદતી રેખા કહેવાય. તો અહીંયા આપણે ક્રોસ થતી હોય એવી આકૃતિ દોરવાની. તો અહીંયા આકૃતિ હું દોરું છું. આપણે જોઈએ અહીંયા મેં એક રેખા એક્સ વાય જે છે એ દોરી દીધેલી છે. હવે બીજી રેખા પી ક્યુ આપણે એવી રીતે દોરવાની કે જે એમ બિંદુમાં છેદે. તો આ રીતે હું કોઈ પણ ક્રોસ થાય એવી રીતે હું રેખા દોરી શકું. પી ક્યુ રેખા તો હું દોરું છું. તો આ થઈ ગઈ આપણી રેખા પી ક્યુ. તેમાં હું નામ આપી દઉં પી અને ક્યુ. તો રેખા એક્સ વાય રેખા પી ક્યુ એકબીજાને છેદે છે અહીંયા જ્યાં ભેગી મળે ત્યાં. તો એ બિંદુનું નામ આપણે આપવાનું છે એમ. તો આ બંને રેખા ક્યાં છેદે છે? એમ બિંદુમાં. એમ પણ કહેવાય. ત્યારબાદ સી આપેલું છે રેખા એલ પર ઈ અને એફ બિંદુ છે પણ ડી નથી. એટલે કે આખી રેખા છે એનું નામ આપણે એલ આપી દેવાનું છે બીજી એબીસીડીમાં. તો એક હું રેખા દોરી દઉં એલ. આ આપણી રેખા એલ છે. રેખા એલ પર ઈ અને એફ બિંદુ છે. તો અહીંયા હું કોઈ પણ જગ્યાએ ઈ અને એફ બિંદુ લઈ શકું. તો મેં દર્શાવી દીધા ઈ એફ બિંદુ. પણ ડી બિંદુ નથી. હવે ડી બિંદુ રેખા ઉપર નથી. રેખા ઉપર નથી પણ છે. ક્યાં છે? રેખા ઉપર નથી તો બહાર ક્યાંય પણ જગ્યાએ આપણે ડી બિંદુને દર્શાવી શકીએ.
આ સમતલ ઉપર કોઈ પણ જગ્યાએ આપણે ડી બિંદુને દર્શાવી શકીએ. તો આ થઈ આપણી આકૃતિ. ત્યારબાદ છેલ્લો નંબરનું છે રેખા ઓપી અને રેખા ઓક્યુ ઓ બિંદુમાં છેદે છે. તો આ સેમ ઉપરની જ આકૃતિ આવશે. રેખા કઈ લેવાની આપણે? ઓપી. પહેલાં રેખા ઓપી દોરી દઈએ. આ રેખા છે, એમ નામ આપું છું અહીંયા ઓ અને પી. બીજી રેખા કઈ દોરવાની છે? ઓ ક્યુ. ઓ તો અહીંયા છે જ, ખાલી ઓમાંથી પસાર થાય એવી કોઈ એક રેખા દોરી દઈએ, ઓ ક્યુ. તો ઓ બિંદુ છે જ, અહીંયા મેં ક્યુ નામ આપી દઉં. તો આ થઈ ગઈ ઓ ક્યુ રેખા અને આ ઓપી રેખા હતી. બિંદુ ઓમાં મળે છે. આ બંને રેખા ક્યાં ભેગી થાય છે? ઓ બિંદુમાં. તો આ થઈ ગઈ આજની આપણે આકૃતિઓ. તો જે આજે હોમવર્કમાં આપીએ એ આકૃતિ તમે દોરજો, પ્રશ્નોના જવાબ પણ આપજો.